આહા મગજમાંની ખરાબ વિચારો જતા નહીં. આ ખેમલાન પાહન જો તો બાપડા ખેમલા તો રસ્તો કાઢ્યો પણ મારો ભાઈ આ જીવણીઓ એ માનતો નહીં. મારું હારું ઈચ્છતો નહીં યાર, બીજું કોઈ નહીં. મારે પેલી કોયલ આવી જાય ને અને એ આવે ને પરજા થાય તો પછી પાછા જમીન માર્યો ભાગ માગે મારો છોકરો. એટલે વાને તો બીજું કોઈ નહીં. આ ઘરનો થઈને નખો જ કાઢવા બેસી રહ્યો છે. પણ જીવણીઓ તારું તો સારું નહીં થાય. તું મારું સારું ઈચ્છતો નહીં ને પણ તારું સારું તો નહીં થાય ને નહીં થાય. તને તો આ વાવડા ચીરા પછી જીવણિયા તું તો હાખા હાલ પુંજોબા મને રપત પાડે છે ને પણ તને જે દાડા રપત પાડશે ને એ દાડા તારો લુગરો હાજો નહીં રહ્યું. આ જોક અમુક તો પુંજાપાન કગરું ચકડી એનું હેરાન કરો. મારો કોઈ વોક નહીં, એનું હેરાન કરો, એનું પૂરો કરો. મારું નખો જ કરવા બે રહ્યો હો. એના કરતી તો પારકા હારા પેલો મને બધું ખવડાવવા ખેમલો હારો એના કરી તો ભણું છું એટલે તો નહીં કહેતા ને મને પાડી કેમનો હારો. તેમાં એકલો વિચાર કરતો તો મગજમાં વિચાર આય કર્યો ને તે જીવન કહેતો તો હું કર્યું કોઈ ઉચેલ પાડ્યો કે નહીં વાતનો? શું ઉચેલ આવ્યો છે? ચોમા કાકા નહીં ને ના હું મોને ના મોને તો ઘર આલી છે. 12 મહિના થયા અમુક 10 લાખે 12 મહિનામાં 4 ગણા પૈસા થાય. ચોમા કાકા મને બધી ખબર પડે. મને બધી ખબર પડે છે. ના છૂટકીને ઘર ના લેવું પડે ને એટલે તમને આટલા રૂપિયા કીધા. બીજા કોઈને માગ્યો જ ને એ મફત આલી દે. શોમા કાકા નફો લઈને એમ તો ઘર ખોયો છે, ઘર ખોયો. પોતાનો ભાઈ આગળ ના જવો તો ઈરખા કરે તમારું પર તો જોરદારી ની. હું શોમા કાકા હું તો કઉ છું એક દાડો યા મેથીના લાડવા બોધી જ દો. હારો ધોકો લઈને જોતે પૂરો કરી નાખવાનો એક દાડો. ભાઈ પણ હું રાખે મેળ નહીં આવે. દબાઈ પડ્યા રહો તો ભાઈ કલે ભાઈ તો વરિયા દરસારી છે. ઈ જો મોટું આખું ઘર લઈ લેવાની વાત કરી હતી. આવડું પુંજાબાની નેની દેરી બનાવવા દીધી હોય. હું ખાલી શાંતિ કોઈ વાત કરી શાંત કરતી તો વાત કરજે પાછો. આપણું તો હોફરત નહીં. એમ નહીં, પુંજાબાની નેની દેરી બનાવવાની હતી. કોઈ મોટું ઘર તો બનાવવાનું નતું. હા 2 ટાઈમ તમે જો દીવાબત્તી કરીને તમારે ઘેર પાછા આવતા રહો. પણ એને ખબર છે કે આટલાથી સોમલા દીવાબત્તી ચાલુ થ તો સોમલાની વેરા વરી જા. સોમલા ઘેર બંગલો બની જા, ગાડી આવી જા, બૈરો આવી જા, છોકરો આવી જા, પછી તો પટી ગયું. પછી એની નેચી થાય એટલે મારી આબરૂ વધી જાય. તમારા પગ તોણી નેતો લાવતો હોય ને તો તમારે જીવણીઓ દર પોકવા નહીં દેતો. સીધો પગ દલીને તમને આગળ દવા નહીં દેતો. એ તમારો ભાઈ જ નહીં દવા દેતો, બીજું કશું નહીં. એના કદે ખેમા તું પારકો છે ને પણ તું મારો ભાઈ છે યાર. મારું વિચાર ને એવું મારું કોઈ નહીં વિચાર. એટલેથી બોડું કપાઈ નાખું તમારા ઉપર કોઈ તકલીફ આવે તો વિશ્વાસ સમજ. તાણ પછી હું એવું ના વિચારું. ઓ ખેમા આવો હા સરબત ઓઢું કપાઈ નહીં તો તાર તો પાળીઓ બનવાનું છે ગોમમાં. આ તો પાળીઓ બનવાની વાત નહીં સરબત. બન માતા તારું કાપાવું છે કે બીજાનું કાપું છે? અમે તો કોઈનું કાપી આવવા નહીં. એમ શોભા કાકા માટે એમ કે ભોડુએ કપાઈ ના ખાવ એમ કે. એમાં પુંજોડો હતો જુઠ્ઠો હતો પણ એનો છોકરો જુઠ્ઠો પાછો. શરમ આપી જવા તને, શરમ આપી જવા. કને ક્યાં છે એમ કે પછી ઘરી જાય છે તને શરમ નહીં આવતી? તમારા આગળ જોમો કાકો હું જુઠ્ઠું બોલ્યા. હું બોલ્યો તમારે તારા બાપને કોઈ ગાલ્યું છે ઈકાના હું વારા કરીએ શોકન કેમ લે? જુબાન ની કિંમત હોય જુબાન ની. પણ તમારું હું લઈ લીધું. મારું તો કોઈ નહીં લીધું. તમારો શિયો વાયદો ચૂકી જા. મારો વાયદો પછી વાપરી નાખ્યા. માગતા હોય તો આલી દેવ છે લ્યો. પછી માગતા હોય લેવા જવાય ને તો હારું, પણ બોલ્યા પછી બીજું બોલે છે. તો ઊંડા ટોપાર. બીજું હું બોલ્યો? તમે કોઈ આલી મેં લીધું એના પાસે? ના કોઈ વ્યવહાર નહીં કર્યો. વતનમાં બંધોણા હતા તો બધાનો કેસ હતા આટલું બધું. મારા પાન તો લેવા આવ્યો જ ને તો 4 હાલત, પણ એના ભાઈના પાન લેવા ગયો તો. હા હો મોનો ના મોનો જીવન રકેબી સાટું તું આનો છું. હું રકેબી ચાટવા નહીં ગયો. ખબર પડી તાને બધી ખબર પડે. ગામમાં તું ગમે તેવો ઢોલ વગાડે ને પણ બીજા દાડ તો ખબર પડે. મી કશું નહીં કર્યું હોય. મારું નામ ના લેતા તમને કહી દઉં. એ મારો ભાઈ છે. તું હનો તને તો તું નતો એ દાડા કઈ ઘરનો સોદો થઈ ગયો છે? પૈસા લીધા હે? તે પૈસા આલવા તૈયાર છીએ અમે. ના પાડી કોઈ મફત નહીં લેવાનું. ઈવન ડોશી મરી ગઈ હોય પર અને 12મું કરે ઊંડ થોડું ચાલે. જે વાતો પટી જાય ને એકડી ખોલવાની ના હોય. બધી રીતના પૂરું થઈ ગયું પણ દેવના દરબારમાં નહીં પટ્યું. બીજું કોઈ નહીં. દરબાર આવ્યો પાછો પુંજાબા દેવ થઈ ગયા છે. આખા ગામને ખબર છે. અમે જીવણીયા જે ઘર લઈ લીધું ને એમાં શોમો કાકો દીવાબત્તી કરતા. ઓ ભાઈ ઘર વેચી માર્યું. એના પછી પુંજાબા દીવાબત્તી કરવાનું બંધ કરી દીધું. એટલે વન સપના વાઈને હેરાન કરવા માંડ્યા. સપના આવે છે મને તને તારા બાણ લેવા આવજે.
હાફ થઈને આવે છે ને આગળ દોરાવશે આખી રાત એટલે એમાં પુંજોબા દેખાય છે ને હાફ દેખાય છે હા, એટલે આ તો કે હાફ દેખાય તે છે હાફ જ દેખાય અરે છે જઈને આયા બુવાજી પહાણ કોઈ હાફ થાય કોઈ નાક થાય કોઈ ધોમરાળું થાય એમ કુંદાબાને અવતાર બદલો એટલે એને હાફ થયા છે મને તો નહીં લાગતું પુંજોબા હાફ થાય ખેમા ચમ? એ તો ખંડચિત્રો થયા એવા હતા તારો બાપો ખંડચિત્રો થાય આવું કાન તો કુંજોબા તને ગાભો કાઢી નાખ્યો તારો નેકરી જશે પેલા ગાભો તું ગાભો લાવવાનું કર એમ એ ખેમા આજ પછી જો જીવણિયાના ઘેર જશો ને તો પછી મારા જેવો કોઈ ભૂંડો નહીં આમાં અમારે જવાની જરૂર નહીં છે કે કઈ પૈણા ઊંધો પાડી નાખ્યો છે તું ઊંધો થઈ જાય કે તું એ થઈ જે વચ્ચે એ. કરતો ના કે મરી જે જે વચમાં હશે ને બધા કગરતા શોમાભાઈ પાયણ આબુ પર છે હોવે. વર રાખજો એટલે તને ઘરમાં હું મૌન બે લે શીખા મેં મારે કોઈ નહીં પુંદો બાને મોં મેલ્યા છે કે હું મોં- રાખું છું ઘર પાછું તને હું નરે હા તને કોઈ ખાલી નરે છે? એનું મંદિર બનાવવાનું છે અને 2 ટાઈમ દીવાબત્તી કરવાની છે બીજું કોઈ આમાં કરવાનું નહીં અમે આવડી ખાટલી મરી રહેતા હતા ને હું તો ગોખલો બનાવ્યો તો મરી રહેલે પુંજોબા તો ઘર આલો તૈયાર છે કશું એ નહીં મારા ખેમા વાતો ખોટી કરો છો તમે એ તો એ નહીં નો સોયલો આલી દો વર રાખજો સોયલો હાલો તો લઈ લેજો સોયલા પાનથી શોમો કાકા ઈવન વાળી કરી દીધી છે બધી એ શું કરી જા કુંદાબાનો પૈણા ઊંધો પાડી દીધો છે ગાભો કાઢી નાખી અમે દીવાબત્તી નહીં થાય એટલે શોમા કાકાને હેરાન નહીં કરવી નહીં હેરાન કરશી. જીવણિયાને ભુવાઈ કીધું છે કે કોઈ ડેરી બનાવો પણ જો તમારી વેળા વળે યા હાથ મારનો તો બંગલો તોણી બચ્ચો ઘર આગળ ગાડીઓ પડી છે છોકરાનો છોકરો છે કોઈ અલકાથી હા, આવી એકદમ જશે તો લીલી બધો. વાળી થઈ જશે અમે હુકાઈ ગયો હા જોતી લીલી વાળી થતી છે મારા જેવા મરણ તો હુકાઈ જોય ગમે તે કરી વળોક લઈ આલવો પડશે મારે જો ખેમા કોઈ વરંક લેવાય નહીં અને ખોટી વાતમાં હું ટેકો આલું નહીં જો સાચું થાય ને એમાં ઓગરી લોબી થાય આપણી તો તમાર કોઈને બોલાય નહીં એ ના બે- ના કાલ જીવણી આઈને કહી ગયો હા આ બે ભાઈઓનો ડખો છે તેરે બે પટાઈ ચાલો ગઈ સમજી જો બે ભાઈઓનો દેખો છે તો તું હું કા તમ તો લા જોશી કા પણ તું ઓલે ડુંગો મેલવા એકન જોઈ હરગાલું રાખે છે હા તું કા ડુંગો મેલવા જોઈ છે ના ના લઈ લે જા આ ખત છે ને તો કાયો થેલો બોડામ ડફલું મેલ છે એટલે અમે જોઈ રહ્યું એમ હું લારી મેલે તને ખબર છે ગોમ્બે છેલ્લાથી ઉલારી મેલે આખરી સમય આવું એ તો લાગે. ચોમા કાકા રાગે સમય પાકશે ને હાઉ. એટલે બધું થાય હાલ બખાડો કરવાનો આ બધું શું કરવાના હાથ એટલે કોઈ ગામમાં હારું વિચારો કે બધા ભેગા થઈને લાડવા ખવાય એવું પણ પુંજો બાકી છે કે મારું મંદિર અરે નહીં બનાવ. પૂંજો તંબુરા પહેર્યો તું એ તંબુરામાં પહી જાય ને તારો બાપો રે તંબુરામાં પહી જાય મારો બાપો કા તંબુરામાં જાય પણ આમાં મંદિરમાં મળી નહીં ગયો જાય. છે આમાં હું કઈ ઘરમાં લાઈન ચાલો બોલવામાં ભણ રાખ થોડું અમે જીવતા બુડામો. કોઈ કર્યું નહીં ને મળી જાય પછી હું ગાલે ઊંધો નાખશે રે 12 મહિને ચોખ્ખા ખાઈ જા તારા એટલે તારા ખવડાવ મારા ખવડાવવાના 12 મહિને નિવેદ મારે કરવાનું તારે કરવાનું હોય જીવતા તાને ખવરાઈએ કા હજુ સુધી કોમ ના કરો તમે મેલજો વાતનો ખ્યાલ મેલો ને એ તો કરશી બધું ઈવન થા રાગ રાગ એમાં ખોટું મને ચાલુ જો આ તને કીધું તમાર પાસે નહીં આયા પણ વાતો કરવા તારું દે. કામ ગામમાં ખાઈ તું કોઈક નવું થાય છે ને આવે સરપંચ પાહણ ઉકા ઉપાડીને ફર્યું પણ સોથી ઘેર બેહી રાખ હો હો ના કરમે હો મરશે તમે છોડી દેજો બધું વેલો ખ્યાલ વાતનો માથું પકવી નાખ્યું એક તો ઘેરથી બૈરોથી તમારા જેવા માણસો ગામમાં હોય ને તો સરપંચ આખો પાછી જાય ઘેરસી કંટાળી શાંતિ હોય બેહવાય તારા જેવા હોય કંટાળો લાવો ઓય અરે ચોપડો ખોલ્યો પાછો પણ આ હારું ગામમાં કામ કરતા હોય તો કોઈ વધો ખરા શું સારું કરે એવું ખોટું કર્યું કોકનું લઈ લેવાનું છે હું જશે મફત નહીં લેવાનું પણ અલે પણ રૂપિયા ગણીને આલ દીધા છે. પણ હું આલું ને લાખ નફો વધારે આલું હા એને એક વારમાં લાખ આ રૂપિયા એક કમાઈ લે. નંબરનો ગધારો છે ગધારો એ દાડા તને હું કામ વેચવું પડે પણ આવી શું ખબર હતી કે મોય દીવાબત્તી થતી આ તો ભુવાઈ કીધું તાને ખબર પડી અમે હું મોય નહીં માતો એને ઘરમાં પૂંજો દીવાબત્તી નહીં કરતા આ તે દીવો લઈને મેકી દેવાનો બીજા હા મેકી દેવાનું એમને. તમને તમારે ઘેરથી ઉઠાણી છે બીજા મિલ લઈએ તો રહો પાકિસ્તાનમાં દીવો પછી જ ચાલશે આવશે કેમાં તમે ખરા ને ઊંધું બોલો છો હા, તમે ઊંધું તમે ઊંધું બોલો છો બોલો છો તમને તમારે ઘેરથી ઉઠાણી મેલ લે આ બધા નાટક છે ઘરે લેવાનો નાટક છે જીવણી પાંચથી બીજું કોઈ નહીં અને લાઈન પછી વેચી મારવાનો ઈરાદો હ એ સરપંચ આવું કોઈ નહીં હું કરવાનું કોઈ ગોડો નહીં રૂપાળું મંદિર બનાવવાનું છે પ્રતિષ્ઠા કરવાની છે ને આખું ગોમ એને દબાવવાનું પછી છે. લાગવું તો ગમે મંદિર ગણો હે વેચવા લેવું ઘર ના વેચવા નહીં લેતા બિલકુલ એ મંદિર બનાવીને હું મોટો કામ કઈ નાખ્યા પૂંજો પછી વેરાવર છે ઓહણ તો હારું કરશી કે તું ઓળી જાય આખો મારું હારું થ હારું જ છે તારું અમે કોકનું હારું કરે તો મેં હારું વાતનો થાય. ખ્યાલ મેલો ને યાર કેવા ખોટી વાત નહીં ચાલો ચાલો પછી હજી તમે. હેડવાનું કર ને હોયથી તારા ફોન થોડી નાખ્યા તમે તો. પંચાયતમાં જા તો શિયાળો આવ્યો તો પહેલા તો આપણે હારા હારા પ્રોગ્રામે કરતા તું એનો બનાવતા અડદર બનાવતા
પછી પેલું છે કચડિયું કહો કશું નહીં બનાવતું બધું મેં ખાતા શાકભાજી આમ અને તારે એ બોને બધા ભેગા થઈને વાતો કરતા હા કે શું આવા કીધું તમે? નમૂના હોય ને એટલે ગામમાં કોઈ હારું ના થતો. તારા જેવા નમૂના ભણવાથી કાઢવાનું કર ને ના નહીં પડતો કે વધારાનું માથું કૂટશો નહીં કે બોલશો નહીં બોલ્યા કે જઈ રહ્યો એટલે મગજ પકવી નાખે મારું બંધ થઈ જાઓ બોલતા જ ના કશું શું ખબર કોને પડી? ના હોય તો ઉનાવા પોકારી દે મહિનો રાત દવા બાનો ખર્ચો હું આલું છું. તને મોણસા ભેગો કરવાનો છે મિલ લઈએ ના હોત હેર મારા કોણ હું બોલો છો કલાકથી ના પાડું છું બોલે આગળ બેસી દો ખોટું બોલું છું બોલે આ તો આવશે ખોટું બોલે મો આ તો આબો આવ્યો તો કે તતના તત કેરી ના આવે થોડી વાર જોઈ પડે એમ ઊંધા માનો પૈણા ઊંધો પાડે છે તમારું કોમ થઈ જાય બે વાયકલ ઓય વાયકલ ઓયથી લેવાનું છે તો ઓના આગળ કરો તો છો હા કેટલા તો હું 5 જણ બેહણ ગામમાં તો કોઈક સારી વાત થાય પણ આપણા ગામમાં 5 જણ બેહણ એટલે કોઈકનો નખો જ કાઢે. મારી વાત સાંભળજો સંસ્કારી છે રહ્યો મારી વાત સાંભળો આમ તો ગામમાં જીવણિયાની હોટલ બોટલ હતી ને ગોટા બોટા ખાતા બરોબર આ તો ચલપા દીધી છે કે તમે અમે નહીં કર્યું કશું એના હાથે બંધ પાટીઓ પડી ગયો છો લોકોને બાકી આલે એમાં અમાર નોંધ ના લેતા પાટીઓ હજી તો એક કામ કરો કે યાર ના હોય તો ગોટા બોટા બનાવો કે તમારે ઘેર હા મારે તો સદાવત ખોલી છે. સદાવતની વાત નહીં સરપંચ એ બોલે ભેગા થઈને હારી હારી વાતો કરશું આવા નમૂના હોય તો હું સારી વાત થાય. એક કામ કરો બધા એક એક વસ્તુ લાવીએ અને પ્રોગ્રામ કરીએ ઈજો તમારે એકલો લાવી દેવા આ તો બરોબર નકર બધું તો હું ના લાવું. એમાં સરપંચ તો રહ્યા ને એક નંબર કારીગર છે અને ઓલરાઉન્ડર છે. સરપંચ ને તો બધું આવડે છે. ગોર 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 આમ જલેબી પારે છે અને પેલા ગોટાય પારે છે અને ખેમા પાટલા પર પેલા લોબા લહરક કરે છે ને ઓય. ફાફરા એ સરપંચ ને તો આવડે છે. ઉતરણ ઉપર ખવાય ઓવા ખાવા તો લઈ લેજે બનાવ. મોટું આયોજન છે. હારું એ બહુ તો વચ્ચે વચ્ચે કરાવી લઈને બેહવાનો છું. કશો વાંધો નહીં એ તો લઈ જાઉં પણ આજે ગોટોનું કોક કરો ગોટા હોભર્યા છે બરોબર જો ના? ખેમા હે. તેલ મારું, તેલ તમારું આ તેલ તમારું બેસન બેસન ચોમા કાકાનું અને મેથી. મેથી મારી આ તો બરોબર છે. બરોબર ને કારીગર તો હું છું. એ બોને પહાડ બેહી ખાઈએ કોઈ ખાલી મેથી મેથી વાતો કરીએ તો તમારો વળ પડે છે. બેઠું મારું રાખ મોય નાખવાનું ચોમા કાકા कुछ पाने के लिए कुछ खोना पड़ता है समझन सब नहीं पड़ती આપણો બેસન 5-25 વાપર પુનઃ રસ્તા તો કોઈક સારું થાય કે બેસન આપણો બસ લેવડો ચાલુ કરીશું આવો ઘેર બધું લઈ કેટલું લાવું બેસન બેસન કિલો નહીં ચાલે 3 જણા ખાવાના ઘેર લઈ જવાના હે. ઘેરે તો બે ચાર બધું તો આ લેતા તો 2 આવજો. પેકેટ લેતો હોય. બે પેકેટ લેતા આવજો તમે તેલ ગરમ કરો તો હળો ચોમા કાકા આવશે કે બસ તેલ ગરમ કરી બેહી રહું. ના ના ચોમા કાકા તમે તો ગમમાંથી બેસન લઈ આવો અને હું મેથી લઈ આવો બરાબર દોડો સરપંચ તમે તેલ ઊલું કરો જો એમાં આવું સારું કામ કરો તો સારું. બરાબર મેળ આવી ગયો હો મફતમાં ગોટા ખાવાનો મેળ આવી ગયો 1 રૂપિયો ખર્ચવો નહીં પડે અને ગોટા ખાવાની મજા પડી જાય સરપંચ તેલ ઊનું કરવા જા ચોમો કાકો ગોમાં ગોટાનો લોટ લેવા જા અને મારે મેથી લાવવાની છે પણ ગુદામાં પૈસા નહીં શું કરવાનું હા ના હોય તો મને મેથી લઈ આપવા દે જોરદાર મેળ આવી ગયો હો મફતમાં ગોટા ખાવાનો મેળ પડી ગયો આમ તો પૈસા ખર્ચાવા જ ને તોય આપણું ઠેકોણું ના પડે સરપંચને મોકલ્યા તેલ લેવા માટે અને સોમા કાકાને મોકલ્યા ગોઠવાનો લોટ લેવા માટે અને મને તો ખબર જ હતી આથે કરીને જ મેં મેથી માજી કારણ કે 4 દાડા મારી હું અહીંથી નીકળ્યો હતો ને તરત જ હું પાડી ગયો તો જીવણિયાના હેતરમાં આખું પાડ્યું ખરું ને વાય છે મેથી એટલે કીધું મફતમાં આપણું કામ થઈ જાય ના હોય ને તો અહીંથી મસ્ત તાજી થઈ જાય જીવણિયાની મેથી તે બરોબરની સૂંટો ઓહો એ વાત કરતી આ વાત જબરી છે અહીંથી જ ચાલુ કરવા દે અને જરૂર છે એના કરતી થોડી વધારે લઈ જવા દે તો શું છે કદાચ નહીં અને જરૂર પડે તો પછી આપણે ફેરવારથી લેવા ના આવવું પડે વાહ જીવન વાહ હો. વાહ ભાઈ જીવનલાલ ખોય ખેમાલાલ સરપંચને બધા વિચાર કરી દે કે ના ખેમલો ખરો હો તાજી તાજી મેથી ગમે તે પણ લાયો ખરો કહેતો તો એ પ્રમાણે જોણી જોઈને હાથે કરીને મેથી માજી ને તો મેળ આવી ગયો ઓહો ઘણી થઈ જઈ ખેમા આટલી તો ઘણી થઈ જઈ 3 દળોના નહીં 10 દળોના ગોટા પાડીને ખાવા છે ને તો એ મેળ આવી દે અને આવી બજારમાં તારે લેવા જઈએ ને તો કાલની સૂંટેલી હોય શરમાઈ ગયેલી આ અત્યારે તાજી જેવી સૂંટી ને એવા ગોટા પાડીને ખાશું ને એનો કહત જુદો છે ખાવાનો મૂડમાં આવી જાય બધાય કે ના ખેમો વસ્તુ લાવ્યો છે બોલ્યા વગર અમે જઈ સરપંચીઓ પાસે બેસી દેવા દે અને કાપી ને ગોટા ખાવાનું ચાલુ કરી દેવા દે જલ્દી જવા દે તે સરપંચ ગોટા બનાવી દો એટલે ખાઈએ
અને અમારા ગામનો આ સરપંચ છે ને બધી રીતે ઓલરાઉન્ડર હોય. એને ગમે તે આઈટમ બનાવવા આલો. કાઠિયાવાડના ગોઠિયા બનવા લે ને તોય વાની કાઢે, અને ફાફડા બનવા લે ને તોય વાની કાઢે. બધી રીતે ઓલરાઉન્ડર. જલેબી આલો, કોઈ બી આઈટમ આલો, બધી રીતે બનાવે. બહુ હોશિયાર સારો હો બનાવવામાં તો. બરાબર બના જઈને આજ તો ગોટા ઝાપોટવા જ છે. ગામમાં ગમે તે સારો પ્રસંગ હોય ને અને સરપંચ ગોટા બનાવો ને તો ખાવાની મજા ધરે ધરે ખાઈએ. એવા એરા ગોટા બનાવે, એટલા મેઠા બનાવવાની મળે, કાળો મરી બધું નાખે ને એટલે વાત જ જુદી હોય. ગોટા ખાવાની મજા આવી જાય. ઓહો, મોરું થઈ જાય. સરપંચે બધું તૈયાર કરીને મેલ્યું છે ને. લો વાટ જોયામાં હુઈ ગયા લાગે છે. સરપંચ, ઓ સરપંચ, મગજ તક નહીં લેતા મારું તો સમ એક નંબર ના ગઢારા જેવા તમે છો. તમારું તૈયાર કરીને મેલ્યું રેડી છે ને. એટલે આ ગોટાનું બેસન લેવા છે ગોવા જો તો કહું તું તો દુકાન જઈને તરત આવ્યો, પેલો વચ્ચે ભેગો થયો, થોડી વાતો કરી. એ વાતો બોલો. કરવાની હતી, પણ આ આયોજન કરીને બેહાઈએ ખબર નહીં. મોહનને વાળો એક વખત તો તેલ ગરમ કરેલું એ પાછું રેડવું પડ્યું. એવું કર્યું. હું મારું માથું નાખું મોય. અને કેમો તને ખબર હશે કે મેથી લેવા આવ્યો તો ને તો ગલ્લા આવ્યો ને એ બાજુ. તો હું મેહોણા જો લે હાલો તને. આ તો બહુ બેસો ટાઢું તો કોમ છે. અલે બહુ ટાઢું કોમ છે તમારું. ચાલશે ને બે બેસન. અમુક બે પછી પેકેટ છે. મેઠા લાગશે ને એટલે કે વધારે લાવ્યો હોત તો સારું હતું. કશું ખૂટશે તો બીજું લઈ આવ, ચિંતા કરશો બીજું નહીં. કોઈ નહીં. આ તારા પૈસા વાળા ધીમો બે લાવે ને મને ખબર હોય, બે ઘણા થઈ જાય. પણ ત્રણ એક જણા તેલી જેટલો વધારે જો. લાવ્યો હોત તો તારા બાપનું કોઈ જતું રહેતું ખૂટશે તો હતું. ફોન કરી દો, ગમે તે છોકરો આલી જા. એ ટેન્શન છોડી દો તમે. પૈસા વપરાવો ના જોવા. હારી હેરો એટલે હારી વસ્તુ બનાવી ખાવી હોય ને તો પોત પછી વપરાય તો ખરા. લઈ આવ પાછો. હા, પેલો કેટલા રહ્યો મૂર્તન્યા વાળો હા હશે મુશે કલ મરી કે નામ મરી. આમાં મારો લોટ બનાવો છે, બેસન બનાવું છે, પણ મને નાખવા તો દો કે મેથી. પેલી મેથી જો. તમે આમાં હું કેવું મારે કયો આમ કે સરપંચ પ્રોગ્રામ કરતા નહીં. આવો તો ફટ દઈને કાપી નાખું કે. આ મરચો છે ને આવો તો થોડા કાપી નાખ. હા ઓવા તીખો નહીં. આમાં મરચો તો કોઈ ઘરે ના આવતા ને. મરચી છે યાર, લાઈ જેવી. મને આમ જ પ્રોગ્રામ કરવા ગમતા નહીં કે સમ તને એક આ ઊણ આવે ને એક પોર આવે વસ્તુ બધી હાજર હોય ને તો મને બનાવવાનો હરક જાગે. લાઈ જો પેલો. આઈ જા. એટલે મેં હણાઈ જતો. સરપંચ હા ખો તાજી વસ્તુ લેવી હોય તો થોડી વાટ જોવી પડે. અત્યારે કોવાઈ ગયેલું બગડી ગયેલું બધું હવરાઈ જશે બધા. વાત કરો તો લ્યો. જોતો એમ અસલ. એટલે બજારમાં જતો કહું સરપંચ બજારમાં નતો જો, પણ હું ડાયરેક્ટ સીધો ખરો ને ગોડાઉનમાં જ પહોંચી ગયો. કીધું સાહેબ મસ્ત નવી અત્યારે તૈયાર કરેલી હોય ને હવારમાં વહેલા છૂટેલી એરિયા લો. હા તે પછી એરિયા લાવ્યો. નહીં મેથી લેવા ગોડાઉન. નવાઈ જ નહીં ને. સારું ખાવાનું થોડું ખાવાનું. હારું છે લગન ની લેવા નહીં મોકલ્યો કે ત્રણ દારે આવું ગોડાઉન માંથી એ તો લઈ વહેલા ઓર્ડર લખાઈ દે તો તૈયાર થઈ જાય. હાલ ધોઈને લાવું. તો કાપવાનું કર હેર તમે આનો- બેસન બનાવી દો પેલું. અને પાછી ખાતર વાતર નાખ્યા વગરની છે નેચરલ. Organic. તને ખબર પડી એરા કેતા હતા. એ તો બધા એવું જ કે અને આ શોમો કાકો લોટ લાવ્યા છે ને ગોટોનો અને તમે તેલ લાવ્યા છો. ગાંઠ આવો તો એના કરતી વધારે ખર્ચો ઓનો થઈ ગયો છે મારે. આનો ખર્ચો કરી લેતા. મેથીનો 20 રૂપિયા ગધારે કુટાય છે. એ શમા કાકા આ તો ઓર્ગોનિક છે. 200 રૂપિયા થાય છે કિલોના. શેવી? 200 રૂપિયા કિલો ઓર્ગોનિક. વાત કરો છો દવા ખાતર નહીં નાખેલું હોય. મફત નહીં બીજા ખવાતું. ખાતર નાખી. તાને બધા બજારમાં રૂપિયા કમાવા માટે ખાતર નાખી મોટી મોટી કરી કરીને વેચી મારે. આ પુંજા વાળો જોજે લોટ લઈને આવ્યો છે લ્યો. એનું બેટ જાય આટલો બે તને ચાલતી 160 થયા. તમારા કરતી હું હારો સ્પેશિયલ રિક્ષા કરીને ગોડાઉનમાં જો મેથી લઈને પાછો સ્પેશિયલ રિક્ષા કરીને ઘેર આવ્યો. સારું કર્યું. સારું વસ્તુ ખાવું હોય તો પૈસા વાપરવા પડે. અમે રેડા ભરવા તો ધરાઈને જોવો છે અને એક પેકેટ બે પેકેટ લઈને આવ્યો સારે. એટલો નહીં ખાઈ જાઉં હું. શિવપુર જવું હોય તો મફતની જાત્રા કરવાની એકડી પડ્યા છો. જો ખેવા મારું જેટલું તેલ વળશે ને એટલા ગોટા હું લઈ લે પેલા પછી ચાખવા જ દો તમન. કપ્પણ કર મરચો કપ્પણ કર હે હું તેલ ગરમ કરું. આયા છે વળી ઓર્ગેનિક લઈને વળી જો કે બકાવાના ધંધા કરવાના 20 આ રૂપિયા તો લાયા કોઈ જોશે અરે ગોડાઉનમાં. લાવ છે 20 રૂપિયાની 10 ની જુરી મારે છે ગલ્લ આ ગણીએ. તો સાચી કરીશું હમણાં હા. અને કે બારો કે તારા લોટ કરતા પૈસા વધારે છે એમ કે હે. એ કદી વધારે કાઢ્યા ને જિંદગીમાં. જલ્દી કરવામાં હાથા લાવો. લ્યો જો મા કાકા ચકાચક ઘૂઘરા જેવી ધોઈ એક વાર નાખી. ઘૂઘરા ખખરાવાના નહીં કાપવાનું કરો. સરપંચ બીજું ચપ્પુ હતો લાવ હાલ કાપી નકાતો નાખો. નહીં 600 મણનું રહોરું. સોમા આમાં કાકા. તેલ હાલ ગરમ થઈ જાય હમણાં. વાતો ઓછી કરો અને કેમાં? ઉતાવળ રાખો કાપવાની. તું રહો રોજ તમે એવું કરો. પાન ના લાવો હો. હું કઈ રસોયો નહીં એમના તો- તે મારા ઉપર બધું ઢોળી જશો.
એમાં જલ્દી ઉતાવળ કરો ને મત જ્યાં કાપજે લે હા હા જાનો જાનો હું આમાં પાણી લેતો આવું તો લોટ બનાવું ફટોફટ કાપજો. તો કાયમ ઘેર કાપતો નહીં તો ફટોફટ કાપું કારીગર નહીં અને તને ફાવતો હોય તો કાપી નાખ હું બેહું રહોડામાં તો જેના બૈરો ના હોય ને એ અસલ કારીગર હોય. ઘેર બૈરો રોટલા ના કરી હાલતો એટલે રહોડામાં બનાવે કારીગર કહેવાય હોય. જાતે રોજતો જ નહીં હું જ તારા ઘેર ખાઉં છું ને તને છે ખબર નહીં તમારા કાકા હા. અડધો થળીઓ તો વાઢી જ નાખો, આપણો પોદો ઘણો છે. હા? હવે લાયો છું ને નાલે પૈસા આલ્યા છે શું કરવા? પૈસા પણ કુણી કુણી વાટી પડે આ એ આટલા વચમાંથી વાઢી જ નાખો, પાછળનો બુંદો નહીં જો કોઈ જરૂર નહીં. આઈ બરોબર ને? એમાં આ તો ગામના સરપંચમાં હું ભરાઈ રહ્યો છું ને ઓવે. એટલે બાકી ગોકરપુરા ચોકડી બનાવી હોય ને હોટલની ગોઠવાની તો ધૂમ ચાલે આપડે તો એ વાત તો સાચી હો સરપંચ, તમારા હાથમાં જાદુ છે. બાકી જાદુ લેખ્યામાં આપણા જેવી ક્વોલિટી કોઈ બનાવી ના આકા ગોઠવાની પણ દુનિયાના બધા છેડે ગોટા ખાધા પણ તમારા શેરી સરપંચ ના તો સરપંચ નું પદ છે ને એ બનાવી ખેમા ના લીધો. લીધો. તમે ગોટા લારી કરી દો, કોઈ તો દુકાન બનાવી દો. ચાલો ઓહો જોક કેમાં એ તો ના બને હા પછી હું ગયરો થઈ ગયો ને રિટાયર થઈ ગયો ને પછી મારા ગોટા જ બનાવવા છે કા પણ હાલ જો સુધી પગ હેડે ને ત્યાં સુધી તો સરપંચગીરી તો કરવી જ છે. કશો વાંધો નહીં. રાજકારણ તો હજી હાલ નહીં મેળવાનું કા ફેર તમારા કાકા કાપ્યા લો. હા તૈયાર બેસણ જ આવો કે હા અત્યારે તો બધું રેડી જ આવે છે. આવું છે સરપંચ, એ કઢી બનાવવાનો મસાલો છે મહાય એવું આવે. પછી બનાવીએ છીએ કરી લે સોમા કાકા હરખું કાપો. પગડી ના કાપી નાખ નહીં કાપી નાખે, નહીં કાપી નાખે. ઈ મધ્યા નેકર છે પેલું ચટણીનું ડબ્બુ. જી ખબર છે કારીગર હું શીખતું જાણી કાપજો મેથી કેવા ગામમાંથી કોઈક બીજાને કીધું હોત તો સારું હતું હો. સરપંચ આપણે તો શું કોઈ ના પાડી છે, જેને ખાવું હોય એ આવે, આપણે ખવડાવી દેવું. કોઈ ફેર નહીં પડતો હોય તો 4 જણા વધારે જમી જશે તો કાપી રહ્યા. બરોબર છે ને? કમ્પ્લીટ કમ્પ્લીટ. લે ઓનું પાછળનું બુંદુ કાપી નાખો. કેમાં હો થોડું થોડું મેથી નાખજો આમાં સરપંચ એમ એક બાજુ વાઢવાનું ચાલુ છે. તૈયાર બધું કામ કરે હેડ્યું જાય કે અંગાતી ને અંગાતી નાઈસ નાઈસ લ્યો શું કાકા પકડજો. સરસ જો બિહાય કે નાખ તું તાર મોટા થોડા પોચા બને. સોમા કાકા એના માટે તો સ્પેશિયલ લઈ આવ્યો છું. શું કરે લે શું પર કહું તારે ઘણી થઈ ગઈ આટલી સોમો કાકો કહેતા હતા કે નાશ. પણ મેથી તો હારી ઢેસનમાં દુખાવો ના થાય. ત્યાં પડી ના હોય તો ખાઈ દે કે હારી હોય તો લઈ જાઓ ઘેર, આપણે ઘેર લઈ અને લખીએ. આટલી બધી એવું કા લાંબી પડે સમ તું કે મોંઘી હતી ને મોંઘી તો ઘણી મોંઘી છે. ઓર્ગોનિક એટલે પણ માપને લાવ્યો તો ચાલી રોત સરપંચ મી વળી કીધું જવું પાછો કે હવે આટલું ઓછું લઈને આવ્યો, ઓમ લઈને આવ્યો, મારા ઉપર બગડો તો. કશો વાંધો નહીં વધેલી વસ્તુ રહીને મારા કોમમાં જ આવશે તેલ મારું બળી જાય ખરું ને ખેમા હા એટલે મોટ લેવું કર ઘરી જબર બનાવવાની. આપણે મેલું શું લઈ લેજો. મેલ મેલ મંદિર ઉપર મેલ એક જણ ઝારો લઈને તૈયાર રહો હું જોઈ લઉં પેલા તેલ ગરમ થયું તો કે નહીં થયું ફરસી તને ઉતારતા એમાં ઓહો થઈ જશે ને કેમાં જોયું કારીગર છું. ઝારો પકડવાનો ઓવો હા તો બરોબર છે એ અરે તબકનું ધોતોય ગોટા હું તારી ટોપીમાં નાખું હું રામ લિયો ના કા કેમાં હાલજે હાલજે આનું બોલું છે ઊંધું ઊંધું એટલે આવું કર્યું આ હું કર્યું ચમ દબાઈ હું કરી દો ગોટો સરપંચ આ તો ચૂલામાં નાખવાનો નહીં. એ ગોટો મિલ જાય ને ઉપર સગરા ઉપર મેકી દે અને પેલો બાટલો રહ્યો ને હા. એ આ મગલાય બાટલો આ મગલાય તમારા જેવા કારીગર થઈ ગયા હોત ને તો બજારમાં અત્યારે હોટલો થઈ દેવાય બધી ચાલો લાય ચાલો લાય અદવાન નહીં તારા આમ બેસી જાઉં હું તું લાવ પર આટલા. ત્યાં સાઈડ પર છે ઉપર હું સાફ કરી દઉં. એ સરપંચ આ ગોટા છે જલેબી જેવા થઈ ગયા તને છે. જલેબી દેખાય છે જલેબી દેખાય છે આવડા ને આવડા છે ને ગોટો દાવડો હોય. બીજા બધા બનાવી ટીકડી પાડું હું ડાયરેક્ટ ટીકડી પાડું છું લે ફેવર ફેવર જે છે ને હાથમાં જાદુ છે પછી કેતા ને તાવે તો પકડાયો, પેલો ધારો પકડાયો. હા ફેવર હું કહું ને એટલું કામ કરવું જોઈએ લે આમ આધાર કરી બતાય સા વાહ
ભાઈ વાહ સરપંચ ફેવર ફેવર ગોટા તો તમારા બાકી. ગોટા નહીં ખેમા, ગમે તે આઈટમ લાવો, ઓલરાઉન્ડર છું હું. ખેમા હા. કાચો રવો ના જવો, ગોટો જો. સરપંચ હું કારીગર નહીં, તમે તૈયાર થો એટલે મને કહી દેજો, હું ફટ લઈને ઉતારી લઉં. ઓમ બરાબર? હાથ લાગે તાવે તો ફેરો ઓમ ઓમ ફટ ફટ ખેમા અરે તેલ ગરમ તેલું છે. લ્યો ને, મને નહીં ભાવતું, લ્યો. બહાર જાય તેલ. લ્યો, પકડો. કરવું કશું નહીં, નાટક ના બહુ કરો છો બે તમે બે જણ. આમ કરો ને તેમ કરો ને. ફેરવો જ પડે કે ગોટો લે. આ બા ફેરવા તો દાર બને એટલે હું તો ખાઉં છું ખાલી. ખેમા જો પેલા કોઈ ગોટો ને હાથ ના અડાડતા, જ્યાં સુધી આમાં બધું પટી ના જાય ને પછી શાંતિથી બેહેન ખાઈએ છીએ. જો ચાખવા તો ઉતાવળમાં મજા નહીં. ચાખવા તો જાઓ. ચાખેમાં અડધો માલ પટી જાય. તો પછી ગણીને વેચી લેવા પડશે. એમાં જો વેચવાનું થાય ને તો મારો એક ભાગ અલગ પડશે. હો હા ને? શેમાંનો એટલે? તમારો આનો એક ભાગ અલગ. એક એના મારો. ઘેર બેસી રહેવાનું ને. હા એક મારો. ગોડાઉનમાં દઈને આવ્યો છું તો હું દઈને એ આવ્યો. પણ તું ખાલી મેથી જ લાવ્યો છું. ગેસનો બાટલો મારો, સગરો મારો, તેલ મારું, કઢાઈ મારી, દારો મારો, એનો એક ભાગ નહીં. ખબર પડી કે ના પડી? પડી બધી ના. નાવ તો લસણ નહીં, નાવ તો બેસન એક બીજી લઈ આવ ઠેલી. તારા બાપનું બુઝારું કીધું તો તું લઈને આવજે, એક વધારા નહીં. ઉતાર ઉતાર, જોમા કાકા મેં નહીં. કથા લાવો છે. કાટ એમ. બહુ લેટ પડે ખેમા. હા તો લાવતો નહીં. લાવો ને ઈવન નહીં ફાવે. જિંદગી પટી જાય પણ આજ સુધી હજી કોઈ આઈટમ આવડી નહીં. આટલું તો ફાવે છે. ખેમા ઇન્નમ રોજતા ના આવડા તો ઘેર બહેરો હોય ને તો શીખ્યા. એટલે બૈરો આલી દે તો હજી તાવન બરું બનાવવા. તો પેલા બૈરો ગાળવા દે. જેવું છે, આગળ બે હતો દરાન પાછળ બે હતો ઉલ્હાર. ચાલુ કરો મેરો. લંકારીના મારા તવા જતા નહીં. હવાર પડે ને તરત કહી દે હા નવા તો રૂવેણો ઉપડી દો કોથરી લઈને લગીને નરવા તો બેહવા જ ના દો. ઘેર બેહી ને નરિયા શેક હું શીખા કે કોથરી લઈને જો ને રૂવે અહીંયા આવો. અમે એકલા ને કેટલું રૂવેણો આખો દાડો રોજ વેણ કરવાનું હોય છે. ના તો જવા દે, કોથરી ભરી આવું એટલે એની શાંતિ થાય. નકર પાછી બપોરે રોટલા ના બનાવવા આજે તો ઓછી નહીં એટલે જલ્દી વેણીને પછી આવી જવું પડશે ઘેર. એ ખેમા વાહ જોમા કાકા વાહ હો. સરપંચે ખરા કારીગર હો. કારીગરની તો વાત થાય આવી રહી. એમને બાર ગામમાં વખણાવું છું તમે હું. ખૂબ કારીગર હોય. અમે એક વખત જતા ને ડાયરામાં. આ ગોટાનો શોખીન જીવણીઓ. સરપંચ છોકરી મેલીને ખવાય નહીં. બચારો આવ્યો છે બે ખાતો જ હબ. કયો? જીવન, ગોટા બનાવ્યા મેક તો નથી અહીં લે આમથી આવ્યો તે. હું તો હેતરમાં જતો હતો રૂ વેણવા. ના ના જીવણીયા મેં કાઈ વાત એ બોલે કોથળી લઈને ખેતરમાં નીકળ્યા હોય. ખેમા એકલો ઘેર બનાવીને ખાવ એવો છું. કોઈની આશા નહીં રાખો એવો. જો જીવણિયા તારા પાસેથી પોત પછી લેવા નહીં પણ હવની લાઈનમાં ખાઈને જા. ગામનો છે ને એટલે સરપંચ ગોટો તો ખાવ પણ દાતા કોણ સા? અમે તારે શું લખાવા છે પોત પછી તે દાતા પૂછ. દાતા હું કરવો તારે? મફતમાં ખાઈ લે લે. ના મફત નું હું ખાતો નહીં. આ તમે એકલો બધું લાઈન બનાવી કર. જો જીવણિયા એકલાનાથી કોઈ કામ ના થાય એટલે બધા ભેગા મળીને કર્યું છે. તેલ હું લાયો, બધા બબે વસ્તુઓ લાયા છે. મેથી લાયો, ખેમો હા. અને લોટ લાયો, ચમલો. સરપંચ ના મેર પર નહીં સર, આ સોમલા ટોપાનું ખાવાનું બંધ કર્યું છે. અમૃતદુએ. હું બંધ કર્યું અને લે. તમે ઓના પર શો વિશ્વાસ રાખો છો? મને શો પહેવા દેશો? આ તો બોલ્યા પછી બીજું બોલે છે. તું શિવો સૌકાનો દોડ્યો હોય તે હેડવાલ કરીને મેલન જારો તો ઉભો નહીં રહ્યો હોય એ ઝાડાવાળી, મારે હાથ નહીં પડ્યા. એક હાથ મેલો તો ભૂઈ પડે હમણાં. ભય પડશે હમણાં. પછી હેડવાનું કરે એક ગોટોય નહીં મારે. અરે બેસન મારું છે. ખાવાય નહીં તારો ગોટો. પણ હેડવાનું કર આમ તો એક ગોટો આલો પણ તું છે ને તને નહીં મત. હેડ તો અરે હેડવાનું તું કર. આમાંથી મને આલે ને તોય હું ગોટો ખાવ એવો એ, નહીં. તારે જમીન જીવણિયા, આ પાણી મેં આપી કાંઈ છે નહીં મો હેડ્યો આવીશું. મેક નહીં, હું હેતરામાં જાઉં છું. એટલે જીવણીયા ગોહમાં રે નહીં, સોના મોના બે ચાર ખાતો જા. અરે ખેમા એકલો બને ખાવ એવો છું ઘેર. અલ્યા પણ તેલે મારું છે, પોણીએ મારું છે, ખોય તો નહીં મળી જોઈએ. બે સંતો સોમલાનું સકા હું કરવા ખાવ એટલે કે કોઈ ગેસ ફેક્ટરી નહીં સોમલાના. જવા દો ને નહીં આલો એક ગોટો એ. જીવણ અરે ખાવોય નહીં. એ તો કૂતરો નાખજે. ઉપર વારી નાઈ દેવું કૂતરું ખા. એ વધારાનું બોલે એ નહીં. પ્રોગ્રામ બગડ છે બધો. જીવણિયા હું તો કહું છું એના મુઢા હમું જોઈને મારા મુઢા હમું જો સરપંચને આમંત્રણ આવ્યું છે એમ સમજીને બે મારે એનું મોઢું નહીં જોવું સરપંચો. સરપંચ તમારી કન જમણવાળા છે ને એ દાળ એકલો ખાવા આવ્યો પણ મને એવો ભાગ છે ને એટલે મારા ખાવો ને ગોટો હોય. હેડવાનું. આ હેડે એ સોમલા, કાકા, શાંતિ રાખો. હેડવાનું કર ને. આ તે મારા ખાવા નહીં ગોટા તારા ઘરનું પાણી ના પીએ. એ શોમા કાકા શાંતિ રાખો કે લે. અને સરપંચ આ ભૂસે ભાઈ ગયો છે ને એટલે જો તો રખડી ખાવા પેટો છે. આપણને કપડા હાથ નહીં રામરા. ખાવા ખોખવાય નહીં હું ગરમી કરીને કર હાલી ગયો હમણાં. શોમા કાકા
મજૂરી કરેલી બધી માથા પડશે હમણાં. આમ તો ખેમા કોના જીવન કરશે? કે છે ને એ સાચું બોલો છો હો પાછો. હું તાને તમે આ કાલ ગરમી કરી આવ્યા છે ને એમાં જીવણીઓ કાયા થયેલો છે એમાં બધું ખાવાનું બંધ કરી દીધું આ ઘરનું. બોલાયો કોને? અમે ના બોલાયો, પણ આવતો નહીં. મેં બોલાયો? ગોહમો છે કે જોય. પણ ખેમા આપણે જે વસ્તુ કાયદેસર જે થતી હોય ને એવું કરાય. બેહો શાંતિ પલોઠ વાળો અમુક અને બાકી જે હજી બાકી ઓ વાહ આ પૂંજાવાળો ઓછો છે તારા ઘેરથી તો મારા પાણીએ પીવાનું નહીં તો ગોટા તો શું રહ્યા. અરે એકલો ગોટા બનાવીને ખાવ ને એવો શું હજી તું ઓળખતો નહીં જીવન. એકલો ઘેર પાડીને ખાયો તો તારા ગોટા નહીં બાર્યા. તારા ઘરનું તો કશું ખાવાનું નહીં તો સરપંચને એકલો પાડ્યો હોત ને તો ગોટા ખાઈ લે પાછો. ગોટાનો તો હું શોખીન છું પણ એ તો એને બેસન લાયેલો હતો ને મો ના પાડી ના ખાવ તારા હાથના ગોટા. ઘેર મરચું રોટલો ખાઈને ઊંઘી રહ્યો ને એવો છું પણ ગોટા તો તારા ના ખાવ કદી. અને તારા હાથના ગોટા ખાતો છે. ઓહો એરંડા તો ઊણ જબર નીકળે છે મારા. આ એરંડા ઊણ હે ને બધો ખર્ચો વારી દે હવે એવા એરંડા નીકળ્યા છે. અને પાછી મેથી જબર નીકળી છે. મેથીનો ખર્ચો વરાહ ખરો મારા. મારો ઉતારવો આવ્યો ને તો ઉતાર લેવી છે. ઓહો ઓહો આવડું મોટું ટાલું કોને પાર્યું. મોનો ના મોનો શું મેથી સૂંટી જેવો એવું લાગે છે. હા હા ઓહો મોનો ના મોનો મેથી સૂંટી ઓમ જેલો લાગે છે. જવું તો પરસેવાના શેરી શેરી આ શિયો છે. આ જીવનના હેતરમાં કદી કોઈ સાલ લેતું નહીં ને મેથી સૂંટી જો શિયો છે. જવું તો પરસે જ આ શિયો છે. ઓહો આ જો કે આ ઓછો છે મારો વર્ષો પણ ઈવન ખબર નહીં ઈવન માંથી કે ચોર સાથે હાથમાં આવવાનો છે. પણ આ ડોકા ડરાતા જ્યાં ને એટલા ચોર પકડાય તો જહાજ શું જહાજ ગમે તે કરી ચોરને પકડવો તો પડશે. અને આ જીવનના હેતરમાં ઓહો મોનો ના મોનો આમ જ ગયેલો લાગે સર જવું પડશે જલ્દી. હા બીજું કોઈ નહીં આ રસ્તો તો સીધો સરપંચના ઘેર જાય છે. હા મારા વર્ષા ઓછા છે ગોટા ઈવન ખાવાના અને આ મેથી મારી નાખવાની ગોટમ મેલવા તો નહીં આજે એકેય ગોટો ખાવા તો નહીં જ દેવો. હા જલ્દી જવું પડશે ને કારે ને પટાઈ દે પાછા. ઓહો હા હજી તમને ખબર નહીં જીવનમાં આવાજ છે. ઉભાડો તમે હું જોઉં છું તમે સેવા ગોટા ખો છો. આ જીવને નહીં ખાય કે તમે નહીં ખો એવા કરીને મેલો હશે. ઉભાડો એ મૂર્ખા ગધારા જેવો છે કરે એમ ખબર પડે લે મેં કાવા છે અસલ એટલે. મેં લેવું તો આમાં ગઈ આલુ એ મેકી દે હાલ ને કેમાં આ છે લોક માણસ જેના જેટલા ભાગમાં આવે ને એટલા લઈ લેવાના પછી જેટલા ખાવા એટલા ખાઈ લેવાના. વેચી લેવાના એમ ને? ઓવા. કશો હતો નહીં. ચોમા કોઈ કાકા કોનું મોઢું ઊંટી જેવડું હોય એ તો બબે મેલા. પણ એકાદો ચાખો ના ના કેવા ના મજા નહીં આવજો. શાંતિથી બેહી રહો કોઈ વાર થઈ નહીં. અમે 4 ગોટાથી છેલ્લી વાત આ તો 4 ગોટા ઉતારતા હું વાર્તા 5-10 મિનિટમાં પટી રહે. ઉતાવળ નહીં પટાઈ દી હવે શાંતિ રાખો કે બડા આપણે જ ખાવાના છે. અમે રવાતું નહીં દાઢે વળવાટ આવે છે. તે દાવત પેલું રફણું પડી જાય ફાડ ગતિથી કેમાં અમરનું પ્રોગ્રામ કરતો નહીં. અમે હેરો એકલ ઉસારે આગળ તબકરામાં નાખવાનું બેહો કરી બનાવવાની છે હું ચટણી તારો બાપો લઈને બનાવો સાઈઝ તે કરી બનાવો. મોય અતીબલી પર કયો ચટણી મોઢા મેઠા લાગતી હોય કરી તો લઈને આપવું પડે કોથળીઓ સાઈઝ ની ભેળો કુદાડ્યા વગર નાખો. ઉપર કેમાં એ ઠરવા દે પણ ભાગ તો પાડી દઈએ કે. આ તે ઊંધાનું ના પારે લાજે તારી ટોપીમાં મેલું એક એ સરપંચ હામો લે હાથમાં લે આપણે બેના માટે કોઈ કોથળી લેતો કેમાં એ એક ગોટા નડતા ના આ મફતનું ભાર્યું નહીં કે ખાવા પેદ્યા નહીં લોકો નિકલ ચોરીઓ કરી લાવવાનું. કોનું મફતનું લે આ પૈસા ખર્ચા નહીં એ જીવડિયા બેસ સોના મોના લુખા પણ લાફા હુકા મેલે ખાવો તો 2 ગોટા ખાક મને ખબર કરે છે આ નાટક ઓને જ કર્યું છે આ પુંજાવાળા એને ખબર છે કે મારા હિતરમાં છે ચોરીઓ કરવાની પછી વાકરમાં લાઈન બનાવવાનો પ્રોગ્રામ. લે હની ચોરી કરી જીવડિયા હની ચોરી કરી રે સરપંચ તમને ખબર તાર પડે છે બાપો તેલનો કૂવો મેલી જશે ખેતરમાં.
તેલ તારે લે. કોઈ તેલ લેવા આયા બેસન લેવા તારે આવ્યો કોઈ લોટ લેવા આયા અરે મેથી મેથી મુલાય છે એમ આ મેથી મુલાય જો લાફા મને આના મેલે એ જીવણિયા, આ તો ગોડાઉન માંથી લાવ્યો છે ખેમો ઓર્ગેનિક મેથી છે. હા ઓર્ગેનિક 200 રૂપિયા કિલો અરે લાવ્યો છું બધે તું એ હોય ને ધણી થઈ જાય મેથી નો આ ખેમો મેથી તો બધા એક જ હોય એ ખેમો એ શું છે? શોધી લાવ્યો? જીવણિયા, શોધી એ લાવ્યો? જીવણી, શિયા ગોડાઉન માં લાવ્યો એમ કે શિયા ગોડાઉન માં લાવ્યો? બાજુના ગામમાં જતો એથી લઈને આવ્યો છું હા એ તો બાજુના ગામમાં લાવ્યો કે મારા ખેતરમાં લાવ્યો? બોલ સાચું બોલ. આમાં એક કઈ ગોટા નાડ્યા છો તો ખબર છે. એ, હા, એક કઈ ગોટા- જીવણિયા, જીવણિયા. તારો મેલે લે. બેસન તારો બાપો નહીં લાયો બેસન આર્યો તારો બાપો લાયો છે ચાલ. હારું તમારું તારે ગોટા એકલા- તારે એકલા નીકળ જ બેઠી છે એ, હું જોતો આવ્યો છું. ડોકા વેરોણા છે મારા હેતરથી છે જ આટલા સુધી. હા તે એ તો હું બગલમાં ગાલી લઈને આવતો છું તે પડ્યા છે અરે કોક વાર તો મુઠ્ઠી સૂંટી લાવા. આ તો હેતરમાં આખું મોટું ટાલું પાડીને આવે છે. એ ખેમા, આ તો કેવી મેથી ચોટ લાવ્યો તો? એ સરપંચ, ચોથી લાવ્યો તો? મારી વાત તો સાંભળો. હું આખા ગામમાં ફરીને આવ્યો પણ શોય મેથી મળે એવી નથી તો મેં જીવણિયાની પાડી હતી તેથી લઈ આવ્યો હાલ દે 50 રૂપિયા હાલ દે. હા, લે, 50 લે રૂપિયા તારા હાલ દે. પૈસા લે મારા પૈસા નહીં જોતા, મારે તો મેથી જોવો. હા. અલે પણ અરે મેથી તો મેથી- અમે ગોટમ નહીં છોતી નાખરા મૂર્ખા. હારું તે બેસાને કાઢી લો તમારું અને તેલા કાઢી લો. મન માર મેથી આલજો પાછી. એક નંબરનો ગધારાની વાત જેવી વાત કરે હા તો. હા મારો મેથી હતી ને એવી ને એવી કરી આલો. એ રીતના નેકરાઓ મને હા તો ગોટો બોટો એ કઈ નહીં મળે હો. એ, જીવણિયા, એ, પૈસા લે. ગોટો નહીં આલવાનો. મેથીના પૈસા લે મૂર્ખા. અરે મેથીના પૈસા નહીં લે, મેથી આલજો લાવ. 50 રૂપિયા દઉં લે અરે 500 રૂપિયા આલો ને તોય નહીં લેવા. ખેમલાથી મારા હેતરમાં ચોરી સમ કરી. કઈ લીધું હોત ને તો હું તને 2 કિલો મેથી આલો અને 1 રૂપિયો ના લેત. પણ કીધા વગર મારા હેતરમાં ચોરી કરી ને એટલે એક ગોટો એ નહીં આલો. જીવણ, ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય. આવડી ખાલી મોટી ચોરી કરી ભૂલ જા. કરાતી છે. એ, મી તો ચોરી નહીં કરી કા. મી તો ચોરી એટલે એક ગોટો ચાલે જીવણિયા. એ, ઓય મોય તો એક કટકોય નહીં મારા એ તમને. જીવણિયા જો ખેમલો અને સમલો બે ચોર છે. કોઈ હું તો ચોર નહીં કર. મારા ભાગના ગોટા આલ દે ખાલી. તમારા ભાગમાં શું હતું કે? જીવણિયા, મારા ભાગમાં તેલ ને ગેસ ને બાટલો ને બધું હતું. હા તે તેલ કાઢી લે લ્યો. અ, એક ગોટો નહીં આલો. ભલે ગોટા ચાલ, તારે મેથીના 20 રૂપિયા આલું. અરે 20 રૂપિયા ને 500 આલો તોય લેવા નહીં ને. ગોટો તો નહીં ખાવા દો. મારા મેથીના ગોટા બનાવે. ચોરી શેમ કરી મારા એ, હેતરમાં. જીવણ, આવું ના હોય લે. આવું ના હોય લે. આ ગોબરિયા વાળો કાયમ તું ઊંધો આખી છો અમે. મજૂરી કરીને બેઠા હતા અમારાની પથારી ફેરવીને મેલી દીધી તારો બાપે ચોરો જ હતો તો તું શું? એ તું શું તોડતો? એ સરપંચ કોને ઉભા મેલો છો તારા બધા નાટક છે. કીધું હોત તો ગામમાં નહીં તો બાજુના ગામમાં જ લઈ આવો. આ નાટક કરવાનું શું આવશે? હા એ જો તારા લીધે મારે વાપરવાનું ચોરી કરીને ગોટા ખાવાના નથી એટલે લાયો તો તારા લીધે તો 2 બેસનની કોથળીઓ મારા જાય મેથી નથી એમ કે, પૈસા નતા એમ કે. પૈસા તો હતા વાત કરો છો તે કરતી ઘેર મફતની મને બારી ખાધા જોઈએ છે નથી. લીધે. ચમા કાકા તમે પણ લોટ ખરાબ લાવો. થઈ ગયો. હું નહીં મેથી કરવો. લાવું. નહીં કરવો. તારા બાપનું જોઈશું લે. તેલ તો મારું જ કા. મારા ઓરસા પ્રોગ્રામ કરે એમાંય શાન ના લાયા. કદી એના જીવનમાં ગુજામાં રૂપિયો હકાટતો નહીં તારા બાપનું કોઈ જ્યું? તેલ બળ્યું તો સરપંચ ને બળ્યું, ગેસ બળ્યો તો સરપંચ ને બળ્યો. મારો ઓરસો જીવણી એ ગોટો ના તે ખર્યો. મેક તો જબ્બર આવતી હતી, ગોટા અસલ બન્યા છે. ગમે તે કરીને જીવનનું પહોલા જવું પડશે. 4-5 ગોટા તો ખાઈ આવવા પડશે ભાઈ ભાઈ કરી. ઓછા ગોટા ખાવા છે. હા ઓછા નહીં પાછા ચોરીઓ કરી કરીને ગોટા ખાવાના. જો કે જતો હા તમારો બાપો આવી ગયો તો એક કંતે મેથી લેવા આવ્યા હતા. આ મૂર્તન્ય વાળો ઓછો નહીં. ચોરમાં ચોર હોય ને તો મૂર્તન્ય વાળો અને અમાર પુંજા વાળો ઓછો નહીં. એ ચોર જ છે. એને કીધું હશે કે જીવનના હેતરમાં મેથી છે. જા ખેમલા લઈ આય. ઓ આખો હું ગોટા ખાવા દઉં છું. હા હું ગોટવાની મેક આવે છે. હા ના તેલ લાવવું પડ્યું કે ના બેસન લાવવું પડ્યું. આ તો મફતના ગોટા મળી ગયા. ના તો ખાવા તો દે. હા કોઈ ગોટા બનાવ્યો. હું સરપંચ તો કારીગર છું. જબ્બર પાછા ગોટા બનાવવાના. આપો તો મફતમાં ગોટા આવી ગયા. ના તો જાય ડોસીને ખવડાવું અને બે જણા શાંતિથી બેન ખાઈએ. હા ડોસીને કહું કે કઢી બનાય. ગોટા કઢી ખાઈએ. હા